જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે જોઈશું એડજેક્ટિવ અને એડવર્બ. બરાબર, એની વચ્ચેનો ડિફરન્સ જોઈએ, એના કન્સેપ્ટ જોઈએ કે ક્યાં એડજેક્ટિવ યુઝ થશે, ક્યાં એડવર્બ યુઝ થશે. ચલો, એડજેક્ટિવ ને એડવર્બ એ કશું જ નથી, ખાલી એક જ પોઈન્ટ યાદ રાખવાનો. એડજેક્ટિવ અને એડવર્બ જ્યારે આપણે શીખીને ત્યારે કે કંઈક વધારે કેવું, કંઈક વધારે કહેવું. બરાબર. હવે કોના વિશે સવાલ એ આવે કે કોના વિશે, તો બે વસ્તુ હશે, કાં તો નાઉન और प्रोनाउन અને કાં તો વર્બ. વર્બ યાની એક્શન. ક્લિયર? એડજેક્ટિવ ક્યારે યુઝ થશે, એડવર્બ ક્યારે યુઝ થશે એ આપણે પછી જોઈએ. પછી સૌથી પહેલા એડજેક્ટિવ ને એડવર્બનો કન્સેપ્ટ શું છે, તો કે કંઈક વધારે કેવું. ખ્યાલ આવી ગયો? કંઈક વધારે કેવું કોના વિશે, કાં તો નાઉન વિશે અથવા પ્રોનાઉન વિશે કંઈક વધારે કહેવામાં આવતું હશે, અને કાં તો વર્બ જે એક્શન છે એના વિશે વધારે કહેવામાં આવતું હશે. સે ફોર એક્ઝામ્પલ, હી is a boy. સિમ્પલ સેન્ટેન્સ છે, બરાબર. હવે મારે એવું કેવું હોય કે જો કંઈક વધારે, મારે વધારે કેવું છે કોના વિશે, છોકરા વિશે. આ છોકરો કોણ છે, બોય કોણ છે, નાઉન છે. રેડી? હા, માની લો આપણે આ છોકરાનું કંઈક નામ લઈ લઈએ કે રામ. રામ ઇઝ અ બોય. તો નાઉન આવી ગયું. રામ કોણ છે, નેમ ઓફ ધ પર્સન. નાઉન એટલે શું, નેમ ઓફ ધ પર્સન. તો એમાં રામને લઈ લીધા, બરાબર. તો રામ ઇઝ અ બોય. ચલો, આ સિમ્પલ સેન્ટેન્સ છે. હવે આપણે કન્સેપ્ટ એ જોવાના છે કે કંઈક વધારે કેવું. હવે આ રામ વિશે, આ નાઉન વિશે કંઈક વધારે કહેવાનું છે. તો રામ ઇઝ અ બ્રેવ બોય. ક્લિયર થયું? જો રામ છોકરો તો છે પણ કેવો, બ્રેવ છે. તો આ જે છે એ કંઈક વધારે કીધું. કોના વિશે કંઈક વધારે કીધું, તો કે ભાઈ રામ વિશે. રામ કોણ છે, નાઉન છે. સમજાઈ ગયું? તો જ્યારે નાઉન અથવા તો પ્રોનાઉન એના વિશે કંઈક વધારે કહેવામાં આવે સેન્ટેન્સમાં, તો સમજવાનું કે એ જે છે એ એડજેક્ટિવ છે. ખ્યાલ આવ્યો? એટલે એડજેક્ટિવનો એક કન્સેપ્ટ શું થયો, તો ટેલ મોર અબાઉટ નાઉન ઓર પ્રોનાઉન. કે નાઉન અથવા પ્રોનાઉન વિશે કંઈક વધારે કેવું, બરાબર. તો એનો મતલબ શું થશે, એડજેક્ટિવ. તો એડજેક્ટિવનો સીધો મતલબ શું થાય કે તમારું નામ યાની કે નાઉન, અને જે પ્રોનાઉન છે સર્વનામ, એના વિશે કંઈક વધારે કહેવાનું, એને કહેવાય એડજેક્ટિવ. તો એડજેક્ટિવનો કન્સેપ્ટ ક્લિયર થયો. હવે એવી જ રીતે વર્બનો કન્સેપ્ટ લઈએ. આપણને ખબર છે કે સેન્ટેન્સ એનાથી બને, એક તો સબ્જેક્ટથી બને, એક વર્બથી બને. રેડી? આ મેઇન બોડી ઓફ ધ સેન્ટેન્સ. હવે સબ્જેક્ટમાં શું હોય, કાં તો નાઉન હોય અને કાં તો પ્રોનાઉન હોય. રેડી? તો નાઉન અને પ્રોનાઉન વિશે કંઈક વધારે કહેવામાં આવે તો એને એડજેક્ટિવ કહેવામાં આવશે. ક્લિયર? અને વર્બ વિશે જો વધારે કહેવામાં આવે તો એને એડવર્બ કહેવામાં આવશે. જો એડવર્બ, વર્બમાં કંઈક વધારો કરવો. આ એડ એડજેક્ટિવ જે આપણું આ નાઉન અને પ્રોનાઉન છે એમાં કંઈક એડ કરો. ક્લિયર થયું? એડ પ્લસ વર્બ, એડવર્બ. તો જે વર્બ છે એના વિશે કંઈક વધારે કહેવાનું. જો વર્બ કયા કયા હોઈ શકે, એક તો સ્લો, બરાબર, ધીમું, સ્લોલી. જો હવે આપણે જોઈએ એને સેન્ટેન્સમાં રાખીને જોઈએ સ્લોને. ધ ટ્રેન ઇઝ રનિંગ સ્લોલી. કે ભાઈ ટ્રેન છે ચાલી રહી છે, ચાલે તો છે, દોડી રહી છે, બરાબર. ટ્રેન જઈ રહી છે, જાય તો છે પણ કેવી, સ્લોલી, ધીમે ધીમે જાય છે. ખ્યાલ આવી ગયો? સમજાય છે? એડવર્બનો મતલબ થશે કે જે વર્બ છે એના વિશે મોર સ્પેસિફિક કહેવાનું. કંઈક જે છે રનિંગ, ચાલે છે, પણ એના વિશે કંઈક વધારે મોર સ્પેસિફિક કહેવાનું કે ભાઈ કેવી રીતે ચાલે છે, તો કે ભાઈ ધીમી રીતે ચાલે છે. ચલો, તેવી જ રીતે આપણે અહીંયા શું હતું, સ્લો. વર્બ શું હતું, રન, બરાબર. અને જે વર્બ છે એનામાં કંઈક એડ કર્યું. એ વર્બ વિશે કંઈક વધારે કહેવામાં આવ્યું, મોર સ્પેસિફિક કહેવામાં આવ્યું કે દોડે તો છે ટ્રેન પણ કેવી, ધીમી દોડે છે, બરાબર. તેવી જ રીતે નંબર 2 કે હી ડ્રાઇવ્સ અ કાર કેરફુલી. જો ભાઈ આ હી છે એ કાર ચલાવે છે, ડ્રાઈવ ધ કાર, બરાબર.
આટલું સિમ્પલ સેન્ટેન્સ. હવે કેરફુલી, તો કે ભાઈ એકદમ કાળજીપૂર્વક ચલાવે છે ગાડી. કાર ચલાવે છે પણ કેવી? કાળજીપૂર્વક. તો જે આ જે વર્બ છે એના વિશે કંઈક વધારે કીધું કે ભાઈ કાર તો ચલાવે છે પણ કેવી? કેરફુલી. તો જો આ કેરફુલી, સ્લોલી, આ બધા શું છે? જે વર્બ છે એને મોર સ્પેસિફિક કહે છે એના વિશે, કે ડ્રાઈવ તો કરે છે કાર પણ કેવી? કેરફુલી. તો જે આ કેરફુલી છે એ શું થયું? એડવર્બ. ક્લિયર થયું? તેવી જ રીતે નંબર 3, સી ટોક્સ ઓર સ્પીક્સ ફાસ્ટલી. જો ભાઈ તેણી કાં તો વાતું કરે છે કાં તો બોલે છે બહુ ફાસ્ટલી, ઝડપથી બોલે છે, બરાબર? જો તેણી બોલે તો છે પણ કેવું? ફાસ્ટલી, સ્પીડીલી બોલે છે. તો જે વર્બ છે એના વિશે કંઈક વધારે કહેવામાં આવે છે. જો વર્બ વિશે વધારે જો કહેવામાં આવે તો એ જે વધારે કહેવામાં આવતા શબ્દને આપણે શું કહેશું? એડવર્બ. ક્લિયર થયું? એડવર્બ, વર્બમાં વધારો કરવો. તો આ હતું કન્સેપ્ટ ઓફ એડજેક્ટિવ અને એડવર્બ. એક ક્વિકલી રિવિઝન કરી નાખીએ કે એડવર્બ ક્યારે યુઝ થશે? જ્યારે નાઉન અને પ્રોનાઉન વિશે કંઈક વધારે કહેવામાં આવે. જેમ કે રામ ઇઝ અ બ્રેવ બોય. રામ છોકરો તો છે પણ કેવો? બ્રેવ. રામ નાઉન છે, બરાબર? કોણ બ્રેવ છે? તો કે ભાઈ રામ બ્રેવ છે. કોણ શબ્દ આપણે આજે પણ વધારે જે કહેવામાં આવે એને આપણે કોણ વડે પ્રશ્ન પૂછવાનો કે કોણ બ્રેવ છે? તો કે ભાઈ રામ બ્રેવ છે. તો જે આન્સર આવે એ નાઉન હશે કાં તો પ્રોનાઉન હશે, બરાબર? જો આન્સર નાઉન ને પ્રોનાઉન આવે તો સમજવાનું કે આ એડજેક્ટિવ છે. અને એડવર્બમાં શું આવશે? એડવર્બ. વર્બમાં વધારો કરવો. એટલે આપણે વર્બ ઉપર, આ એડવર્બ આવે ત્યારે વર્બ ઉપર ફોકસ કરવાનું કે ધ ટ્રેન ઇઝ રનિંગ સ્લોલી. હાઉ, કેવી રીતે દોડે છે? તો કે ભાઈ સ્લોલી દોડે છે. એટલે આને કેવી રીતે, વર્બને કેવી રીતે સવાલ પૂછવાનો? જો જવાબ જે આવે સ્લોલી તો સમજવાનું આ એડવર્બ છે. યાની કે અહીંયા એડવર્બમાં વર્બ ઉપર ફોકસ કરવાનો, એડજેક્ટિવમાં નાઉન અને પ્રોનાઉન પર ફોકસ કરવાનું કે આ બે વિશે શું કહેવામાં આવે છે. રેડી? જો એક ઓર એક્ઝામ્પલ, હી ડ્રાઇવ્સ અ કાર કેરફુલી. તો કે ભાઈ તે ગાડી તો ચલાવે છે પણ કેવી? કેરફુલી, બહુ સંભાળીને ચલાવે છે. તો હાઉ, કેવી રીતે ચલાવે છે? સંભાળીને. તો આ જે જવાબ આવે છે કેરફુલી એ એડવર્બ છે. ખ્યાલ આવી ગયો? તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ કન્સેપ્ટ ઓફ એડવર્બ and adjective and the adverb. Thank you so much for watching this video. If it is informative, then please like, share and subscribe my channel. Jai Shri Krishna.